ભાવનગરના આંગણે આગામી 5 થી 12 જાન્યુઆરી દરમિયાન 74મી સિનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ફોર મેન એન્ડ વુમેનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી સ્પર્ધા અંગેની માહિતી પત્રકાર પરિષદમાં અપાઈ હતી. પત્રકાર પરિષદને પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, શફીક શેખ, શ્રી ભગીરથસિંહ ગોહિલ સહિતના હોદ્દેદારોએ સંબોધી હતી. આપણને 2 વર્ષ પહેલા જ્યારે આપણે સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ માટે માંગણી કરી ત્યારે આપણને આ ટુર્નામેન્ટ ફાળવવામાં આવી છે અને આપણે 2019માં પણ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ પહેલાં ભાવનગરમાં આ જ ગ્રાઉન્ડમાં આપણે આયોજન કરેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આપણે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. અત્યાર સુધીની ઇન્ડિયાની બેસ્ટ એ ટુર્નામેન્ટ તરીકે એને હજી સુધી કહી શકાય એવી છે. એની પહેલાં પણ આપણે સિનિયર નેશનલનું આયોજન કરેલું એ સુરત મુકામે અને યુથ નેશનલનું પણ આપણે ભાવનગરમાં અને ફેડરેશન કપ ભાવનગર અને અમદાવાદ બંનેમાં આપણે કરેલી છે. ઘણી ટુર્નામેન્ટ આપણે ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરી છે પહેલાં અને હરેક ટુર્નામેન્ટને આપણે એક એવું સ્વરૂપ આપ્યું છે કે એ ઇન્ડિયાની ટોપ ટુર્નામેન્ટ હોય. આ વખતે પણ આપણે એવી જ કોશિશ છે અને એવી જ આપણે ટુર્નામેન્ટ કરીશું કે જે ઇન્ડિયામાં હજી સુધીમાં ન થઈ હોય એવી ટુર્નામેન્ટ પ્લેયરોને લાગવી જોઈએ. કારણ કે ખાસ કરીને પ્લેયરોને સારી હોટલો, સારું ગ્રાઉન્ડ અને સારું ફૂડ, આ 3 વસ્તુ એને મેઇન મળવું જોઈએ અને એ આપણે પૂરતી આપણી કોશિશ હોય છે કે આપણે બેસ્ટમાં બેસ્ટ આપીએ અને સારામાં સારી ટુર્નામેન્ટ આપણે આખા ઇન્ડિયામાં ભાવનગરનો, ગુજરાતનો ડંકો વાગે એવી આપણે આ ટુર્નામેન્ટનું કરવાનું આયોજન કરી રહ્યા છીએ અને આમાં ટોટલ 58 થી 60 ટીમો આવશે. 900 થી 950 ખેલાડીઓ આવશે. ગુજરાતની યજમાની આખા હિન્દુસ્તાનમાં પ્રખ્યાત છે અને આપણે જ્યારે આ લેવલની ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે ત્યારે એક નવો ચીલો પાડ્યો છે અને જેને બાસ્કેટબોલના બીજા સ્ટેટ એસોસિએશને અનુકરણ કર્યું છે. ટુર્નામેન્ટની વાત કરીએ તો ટુર્નામેન્ટની અંદર 31 મેન ટીમ અને 28 વિમેન ટીમે કન્ફર્મેશન આપેલું, એટલે ટોટલ 59 ટીમ્સ આપણે પાર્ટિસિપેટ થઈ રહી છે થવાની છે. મેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને એની અંદર રેલવેઝ અને સર્વિસીસ પણ ભાગ લઈ રહી છે, જ્યારે વિમેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને રેલવેઝની ટીમ ભાગ લઈ રહી છે. ફૂડ અને ગ્રાઉન્ડ લેવલની છે તમામ સુવિધાઓ મતલબ આપણે તૈયારીઓ પૂરી કરી છે. બસ હવે વેઇટ એ જ કરીએ છીએ કે ટીમનું એરાઇવલ જે છે એ પ્રમાણે શેડ્યુલ બધા ગોઠવાઈ ગયા છે અને ચોક્કસપણે કહીશું કે કોઈ બી ટીમને કંઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી ન થાય એનું અમે ખૂબ જ ચોકસાઈથી અમે ધ્યાન આપ્યું છે. आ गई है लोअर पूल में तो सफ़र लंबा है और तगड़ा भी है. अभी बिना दूसरी टीमों की तैयारी देखे हुए, क्योंकि एक साल में काफ़ी फ़र्क पड़ जाता है, टीमें चेंज होती हैं वो करती, तो बिना तैयारी करे कोई हम रिजल्ट की बात नहीं कर पाएंगे. बट बाकी जगह से जब भी दिया है तो उससे बहुत अच्छा रिजल्ट ही देगी. उसकी कंपेरिजन में अब तक का बेस्ट रिजल्ट देने की उम्मीद है.